નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયા પડતર પદ્ધતિમાં આપનું સ્વાગત છે। આ પ્રશ્ન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષામાં 2018માં પૂછાયેલો છે। મિત્રો, આપ આગળ વધો તે પહેલા આ વિડિયો પોઝ કરી આખો પ્રશ્ન એકવાર વાંચી લો જેથી સમજવામાં સરળતા રહે। તો મિત્રો, આપે આ પ્રશ્ન વાંચી લીધો હશે। અહીં આપણે જય કોટન કંપનીની માહિતી આપી છે, જેનું ઉત્પાદન 3 પ્રોસેસમાંથી 3 પ્રક્રિયામાંથી પસાર થાય છે। પ્રક્રિયા એ, બી અને સી। અન્ય માહિતી આપણે જોઈએ તો તેમાં માલ સામાન, સીધી મજૂરી અને પરોક્ષ ખર્ચ આપેલા છે। ત્યાર પછી આપણે સામાન્ય બગાડ વિશે માહિતી આપી છે। આ માહિતી પર્સન્ટેજમાં છે અને આ પર્સન્ટેજ જે છે એ દાખલ એકમો ઉપર લેવાના છે। ત્યાર પછી આપણે સામાન્ય બગાડની ઉપજ આપી છે અને એ એકમ દીઠ રૂપિયામાં આપેલી છે। ત્યાર પછી આપણે દરેક પ્રક્રિયા માટે ખરેખર ઉત્પાદનના એકમો આપેલા છે। આ ઉપરાંત આપણને કહ્યું છે કે પ્રક્રિયા એ માં દાખલ કરેલા 1000 એકમો છે શરૂઆતમાં, અને જેનો ભાવ એકમ દીઠ 5 રૂપિયા છે। અહીં આપણે પ્રક્રિયા ખાતાઓ એટલે કે 3 પ્રક્રિયા છે તો ત્રણેયના ખાતા અને અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારાનું ખાતું તૈયાર કરવાનું છે। તો ચાલો મિત્રો સોલ્વ કરીએ આ પ્રશ્ન। મિત્રો, સૌથી પહેલા આપણે પ્રક્રિયા એ નું ખાતું ચાલુ કરતા પહેલા આપણે જાણવું પડશે કે પ્રક્રિયા એ માં અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારો છે કે નહીં। તો તેની ગણતરી આપણે આ રીતે કરશું। સૌથી પહેલા તો પ્રક્રિયા એ માં દાખલ કરેલા માલના એકમો આપણે જોઈશું તો ટોટલ 1000 એકમો દાખલ કર્યા છે। હવે આપણે માહિતી આપી છે તે મુજબ સામાન્ય બગાડ દાખલ કરેલા એકમોના 10% છે। આથી 1000 એકમો ઉપર 100 એકમો જે છે એ સામાન્ય બગાડ હોય તો આપણું અંદાજિત ઉત્પાદન એટલે કે એસ્ટિમેટેડ આઉટપુટ 900 એકમોનું થાય। હવે આપણે આ અંદાજિત ઉત્પાદનને ખરેખર ઉત્પાદન સાથે કમ્પેર કરીએ તો અહીં ખરેખર ઉત્પાદન થયું છે 920 એકમોનું। આથી આપણે કહી શકીએ કે અંદાજિત ઉત્પાદન કરતા ખરેખર ઉત્પાદન વધારે છે 20 એકમ। આથી આ 20 એકમ અસામાન્ય વધારો આપણે કહીશું। તો હવે મિત્રો આપણે પ્રક્રિયા એ ખાતું બનાવીએ। સૌથી પહેલા આપણે વિગત તરફ બધી માહિતી ભરીશું। તો દાખલ કરેલા એકમો, અન્ય માલ સામાન, સીધી મજૂરી અને પરોક્ષ ખર્ચ અને અસામાન્ય વધારો આટલી વસ્તુઓ ઉધાર તરફ આવશે, જ્યારે જમા તરફ સામાન્ય બગાડ અને પ્રક્રિયા બી ખાતે લઈ જવાના એકમો આવશે। હવે આ માહિતીમાં એકમોનું જે ખાનું છે એમાં આપણે કિંમત મૂકીશું। તો દાખલ કરેલા એકમો 1000 છે એટલે ઉધાર તરફ સૌથી પહેલા તો 1000 એકમો આવશે। આ ઉપરાંત અસામાન્ય વધારો પણ છે જેના 20 એકમ આપણે શોધી લીધા છે। હવે આપણે જમા તરફ જઈએ તો ત્યાં સામાન્ય બગાડના 100 એકમો અને પ્રક્રિયા બી ખાતે લઈ જવાના એકમો જે પ્રશ્નમાં આપેલા છે 920 એ આપણે લખી દઈશું। હવે આપણે એકમોનું ખાનું બંને તરફ બંધ કરશું તો બંને તરફ આપણે જોઈ શકીએ છીએ કે અહીં 1020 ટોટલ આવી જાય છે। ત્યાર પછી મિત્રો હવે આપણે રકમમાં આગળ વધીએ। તો હવે આપણે કિંમત મૂકીએ તો દાખલ કરેલા 1000 એકમો છે અને પ્રશ્નમાં આપી છે માહિતી તે મુજબ તેની 5 રૂપિયા કિંમત છે એક એકમની। આથી 1000 એકમની કિંમત થશે 5000 રૂપિયા। ત્યાર પછી અન્ય માલ સામાન અને સીધી મજૂરી અને પરોક્ષ ખર્ચ એ રકમમાંથી આપણે લઈ અને અહીં કિંમત મૂકી છે। જમા તરફ જોઈએ તો સામાન્ય બગાડ। તો મિત્રો સામાન્ય બગાડમાં ભંગારની જે વેચાણ કિંમત આપણે આપી છે એકમ દીઠ 3 રૂપિયા। તો અહીં 100 એકમો છે તો 3 રૂપિયા લેખે 300 રૂપિયા આપણે પ્રાપ્ત થશે। હવે બે જગ્યાએ આપણે રકમ નહીં મૂકી શકીએ। એક તો પ્રક્રિયા બી ખાતે લઈ જવાના એકમો માટે અને અસામાન્ય વધારા માટે, કારણ કે અહીં આપણે એકમ દીઠ પડતર શોધવી પડશે અને પડતર કિંમતે આપણે અહીં રકમ બતાવવી પડશે। તો હવે આપણે પ્રક્રિયા એ માટે પડતર કિંમત શોધીએ। તો મિત્રો પ્રક્રિયા એ માટે પડતર કિંમતની ગણતરી આ રીતે થશે। પ્રક્રિયાનો કુલ ખર્ચ, એમાંથી આપણે સામાન્ય બગાડનું વેચાણ બાદ કરશું, છેદમાં પ્રક્રિયામાં દાખલ કરેલા એકમો અને એમાંથી સામાન્ય બગાડના એકમો બાદ કરશું। હવે આમાં આપણે કિંમત મૂકીએ તો પ્રક્રિયા એ નો ડાબી તરફનો જે કુલ ખર્ચ છે એ 12000 થાય છે અને સામાન્ય બગાડની વેચાણ કિંમત 300 છે। તો 12000 માંથી 300 બાદ કરશું। દાખલ કરેલા એકમો 1000 છે અને 100 સામાન્ય બગાડના એકમ છે તો 1000 માંથી 100 એકમો બાદ કરશું। તો મિત્રો આને સાદું રૂપ તમે આપશો તો ફાઇનલ જવાબ આવશે 13 રૂપિયા।
આથી આપણે કહી શકીએ કે પ્રક્રિયા એ માટે એકમ દીઠ પડતર છે 13 રૂપિયા। તો મિત્રો આ જે એકમ દીઠ પડતર શોધી છે તે અસામાન્ય વધારામાં અને પ્રક્રિયા બી ખાતે લઈ જવાના એકમોમાં એપ્લાય કરશું। અસામાન્ય વધારાના 20 એકમો છે, આથી 13 ગુણ્યા 20 એટલે 260 આવશે, જ્યારે 920 ગુણ્યા 13 એટલે 11,960 આવશે। અહીં આપણે નફો આપેલો નથી પ્રક્રિયામાં, એટલે બંને તરફનો જે સરવાળો છે સરખો થઈ જવો જોઈએ। તો હવે આપણે ઉધાર અને જમા ટોટલ કરશું તો 12,260 ટોટલ બંને તરફ સરખો થઈ જશે। હવે મિત્રો પ્રક્રિયા એ પછી એ જ રીતે આપણે પ્રક્રિયા બી માટે આગળ વધીએ અને એમાં પણ આપણે અસામાન્ય બગાડ કે વધારો તેની આપણે ગણતરી કરશું। તો સૌથી પહેલા તો અહીં પ્રક્રિયા એ ખાતેથી લાવેલ માલ છે 920 એકમો। હવે આ ઉપરાંત બીજી પ્રક્રિયામાં કોઈ એકમો દાખલ કરવામાં આવતા નથી। હવે પ્રક્રિયા બી માં સામાન્ય બગાડ જે છે એ દાખલ કરેલા એકમોના 5% આપ્યો છે, આથી 920 એકમોના 5% થશે 46 એકમો। તો 920 માંથી 46 એકમો બાદ કરતા આપણું એસ્ટિમેટેડ આઉટપુટ એટલે કે અંદાજિત ઉત્પાદન છે 874 એકમો। હવે આપણે આને ખરેખર ઉત્પાદન સાથે કમ્પેર કરીએ તો ખરેખર ઉત્પાદન પ્રક્રિયા બી માટે આપણે આપેલું છે 870 એકમો। તો આમ મિત્રો આપણે ખ્યાલ આવશે કે અહીં અંદાજિત ઉત્પાદન જે છે એ ખરેખર ઉત્પાદન કરતા વધારે છે, એટલે કે અહીં 4 એકમોની ઘટ પડે છે, તો આ ઘટને આપણે અસામાન્ય બગાડ કહીશું। તો મિત્રો અહીં આપણે હવે પ્રક્રિયા બી ખાતું બનાવશું। તો પ્રક્રિયા બી માં ડાબી તરફ વિગતમાં આવશે પ્રક્રિયા એ ખાતેથી લાવેલ માલ, અન્ય માલ સામાન અને મજૂરી અને પરોક્ષ ખર્ચ, જ્યારે જમા તરફ સામાન્ય બગાડ આવશે, અસામાન્ય બગાડ આવશે અને પ્રક્રિયા સી ખાતે લઈ જવાના એકમો આવશે। હવે આપણે એકમો મૂકીએ તો પ્રક્રિયા એ ખાતેથી લાવેલા એકમો છે 920। હવે જમા તરફ, તો જમા તરફ સામાન્ય બગાડમાં આપણે મૂકશું 46 એકમો, અસામાન્ય બગાડમાં આપણે મૂકશું 4 એકમો અને પ્રક્રિયા સી ખાતે લઈ જવાના એકમો છે 870। હવે આ એકમોના ખાનાનો બંને તરફ આપણે ટોટલ કરીએ તો બંને તરફ 920 ટોટલ મળી જશે। ત્યાર પછી હવે મિત્રો રકમની વાત કરીએ તો પ્રક્રિયા એ ખાતેથી જે 920 એકમો લાવેલ છે એ પ્રક્રિયા એમાં જે કિંમતે બતાવેલા હતા એ જ કિંમત અહીંયા આપણે મૂકશું 11,960। અન્ય માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ આપણને પ્રશ્નમાં આપ્યા છે પ્રોસેસ બી માટે, તે જ રકમો અહીં મૂકી દઈશું। ત્યાર પછી સામાન્ય બગાડની વાત કરીએ તો સામાન્ય બગાડ માટે પ્રક્રિયા બી માં એકમ દીઠ સામાન્ય બગાડની ઉપજ 5 રૂપિયા આપી છે, આથી 46 એકમો માટે 230 રૂપિયા થશે। હવે આપણે અસામાન્ય બગાડ અને પ્રક્રિયા સી ખાતે લઈ જવાના એકમો માટે અહીં આપણે પડતર કિંમત શોધવી પડશે। તો મિત્રો આપણે પ્રક્રિયા બી માટે એકમ દીઠ પડતર કિંમતની ગણતરી કરીએ। અહીં સેમ સૂત્ર આવશે કે જે સૂત્ર આપણે પ્રક્રિયા એ માં યુઝ કરેલું હતું। તો સૌથી પહેલા તો પ્રક્રિયાનો કુલ ખર્ચ જોઈએ તો ઉધાર તરફ ખર્ચનો સરવાળો કરશો તો 21,206 રૂપિયા થશે। તેમાંથી સામાન્ય બગાડની વેચાણ કિંમત એટલે કે 230 રૂપિયા આપણે બાદ કરશું, જ્યારે છેદમાં દાખલ કરેલા એકમો જે 920 છે તેમાંથી સામાન્ય બગાડના 46 એકમો આપણે બાદ કરશું। હવે મિત્રો આ સૂત્રમાં આપણે મૂકેલી કિંમતને સાદું રૂપ આપશું તો ફાઇનલ જવાબ અહીં આવશે 24 રૂપિયા। આથી આપણે કહી શકીએ કે પ્રક્રિયા બી માટે એકમ દીઠ પડતર કિંમત છે ₹24। હવે આ જે 24 રૂપિયા આપણે કિંમત મળી છે એ અસામાન્ય બગાડ અને પ્રક્રિયા સી ખાતે લઈ જવાના જે એકમો છે તેની સાથે આપણે મલ્ટીપ્લાય કરશું, આથી અસામાન્ય બગાડમાં આવશે 96 રૂપિયા અને પ્રક્રિયા સી ખાતે લઈ જવાના એકમ છે એમાં આવશે 20,880 રૂપિયા। તો હવે મિત્રો પ્રક્રિયા બી નું ખાતું આપણે બંધ કરીએ, રકમ સાઈડ આપણે સરવાળો કરશું તો બંને તરફ ટોટલ મળી જશે 21,206 રૂપિયા। ત્યાર પછી મિત્રો આપણે પ્રક્રિયા સી માટે જઈશું અને પ્રક્રિયા સી માં પણ અસામાન્ય બગાડ કે વધારો છે તેની આપણે ગણતરી કરીએ। તો સૌથી પહેલા તો પ્રક્રિયા બી ખાતેથી લાવેલા એકમો અહીં મૂકશું। 870 એકમો આપણે લાવેલા હતા
હવે પ્રશ્ન મુજબ સામાન્ય બગાડ પ્રક્રિયા સી માં 10% છે, એટલે 87 એકમો થશે. આથી આપણું એસ્ટિમેટેડ પ્રોડક્શન અથવા આઉટપુટ 783 એકમોનું છે. હવે ખરેખર ઉત્પાદન આપણે જોઈએ તો 800 એકમો થયું છે. તો આ ખરેખર ઉત્પાદન અંદાજિત ઉત્પાદન કરતા વધારે છે. કેટલું વધારે છે? તો 17 એકમો વધારે છે. તો આપણે કહી શકીએ કે આ અસામાન્ય વધારો છે. તો હવે મિત્રો પ્રક્રિયા સી ખાતું આ રીતે બનશે. સૌથી પહેલા ઉધાર તરફ પ્રક્રિયા બી ખાતેથી લાવેલો માલ, ત્યાર પછી અન્ય માલ સામાન, મજૂરી, પરોક્ષ ખર્ચ અને અસામાન્ય વધારો બતાવશું. જ્યારે જમા તરફ સામાન્ય બગાડ અને તૈયાર માલ ખાતે, કારણ કે આ છેલ્લી પ્રક્રિયા છે એટલા માટે. હવે આપણે એકમો મૂકીએ તો પ્રક્રિયા બી ખાતેથી લાવેલ માલ છે 870 એકમો અને અસામાન્ય વધારાના એકમો પણ આપણે શોધી લીધા છે 17. જ્યારે જમા તરફ સામાન્ય બગાડના એકમો છે 87 અને તૈયાર માલ ખાતે આપણે ટ્રાન્સફર કરીએ છીએ 800 એકમો. તો મિત્રો હવે બંને તરફ તમે જો સરવાળો કરશો તો બંને તરફ સરવાળો એકમોનો મળી જશે 887 એકમો. હવે આપણે રકમ મૂકીએ તો પ્રક્રિયા બી ખાતેથી જે એકમો લાવેલા છે તેમાં પ્રક્રિયા બી માં દર્શાવેલી કિંમત જ એટલે કે 20,880 બતાવી દઈશું. ત્યાર પછી અન્ય માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચની રકમો જે પ્રશ્નમાં આપી છે તે મુજબ બતાવશું. હવે વાત કરીએ સામાન્ય બગાડની તો પ્રક્રિયા સી માં સામાન્ય બગાડની એકમ દીઠ ઉપજ જે છે એ 6 રૂપિયા આપી છે. આથી 87 એકમો ગુણ્યા 6 કરશો તો 522 રૂપિયા જવાબ આવશે. હવે આપણે બે જગ્યાએ કિંમત શોધવી પડશે. એક છે તૈયાર માલ માટે અને અસામાન્ય વધારા માટે. તો આ બંને જગ્યાએ પ્રક્રિયા સી માટે પડતર કિંમત આપણે શોધવી પડશે, એકમ દીઠ પડતર કિંમત. તો હવે આપણે પ્રક્રિયા સી માટે એકમ દીઠ પડતર કિંમતની ગણતરી કરીએ. અગેન સેમ જે ફોર્મ્યુલા આવશે જે આપણે આગળની બંને પ્રોસેસમાં જોઈ ગયા છીએ. હવે આમાં આપણે ખર્ચ મૂકીએ તો પ્રક્રિયા સી માં ઉધાર તરફ તમે તમામ ખર્ચનો સરવાળો કરશો તો થશે 31,842. એમાંથી સામાન્ય બગાડની જે ઉપજ છે 522 રૂપિયા માઇનસ કરશું. જ્યારે છેદમાં દાખલ કરેલા 870 એકમોમાંથી સામાન્ય બગાડના 87 એકમો માઇનસ કરશું. હવે મિત્રો આને ફર્ધર તમે સાદું રૂપ આપશો તો અહીં ફાઇનલ જવાબ આપણે મળશે 40 રૂપિયા. આથી આપણે કહી શકીએ કે પ્રક્રિયા સી માટે એકમ દીઠ પડતર કિંમત થાય છે 40 રૂપિયા. તો મિત્રો આ જે 40 રૂપિયા કિંમત આપી છે બે જગ્યાએ એપ્લાય કરશું. એક અસામાન્ય વધારામાં ઉધાર તરફ અને બીજી જમા તરફ તૈયાર માલ ખાતે. આથી અસામાન્ય વધારાના 17 એકમો છે તેને 40 સાથે મલ્ટીપ્લાય કરશું તો 680 જવાબ આવશે. એવી જ રીતે 800 ગુણ્યા 40 કરશું તો 32,000 આવશે. હવે પ્રક્રિયા સી નું ખાતું બંધ થઈ જશે. બંને તરફ ટોટલ મળી જશે 32,522 રૂપિયા. હવે મિત્રો પ્રક્રિયાના ખાતા બની ગયા છે. ત્યાર પછી આપણે અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારા બંને છે અહીં, તો આ બંનેના ખાતાઓ બનશે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ અસામાન્ય બગાડના ખાતાથી. મિત્રો અસામાન્ય બગાડ એ બી સી 3 પૈકી ફક્ત પ્રક્રિયા બી માં આપણે નોંધ્યો છે. હવે અસામાન્ય બગાડ પ્રક્રિયા બી માં આપણે જમા તરફ લખેલો છે. આથી અસામાન્ય બગાડના ખાતામાં આપણે ઉધાર તરફ પ્રક્રિયા બી ખાતે બતાવશું. અસામાન્ય બગાડના એકમો 4 હતા એ અહીં મૂકશું અને એની કિંમત હતી 96 રૂપિયા, તે પણ અહીં મૂકશું. હવે આપણે જમા તરફ જઈએ. હવે આ બગડેલા એકમો છે એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો ભંગાર છે. હવે એ આપણે ભંગાર કિંમતે તેનું વેચાણ કરશું. તો પ્રક્રિયા 2 માં જે બગાડની ઉપજ એકમ દીઠ 5 રૂપિયા આપી છે, આથી 4 એકમો 5 રૂપિયા લેખે વેચશું તો આપણને 20 રૂપિયા મળશે. હવે મિત્રો આપણે આ ખાતું બંધ કરીએ તો એકમોનું ખાનું બંને તરફ મળી જશે 4 એકમો. જ્યારે રકમના ખાનામાં ડાબી તરફ એટલે કે ઉધાર તરફ 96 રૂપિયા છે, જે આપણે જમા તરફ મૂકીએ તો 96 માંથી 20 રૂપિયા આપણને મળી ગયા છે. આ 96 રૂપિયા 4 એકમોની પડતર હતી, જેમાંથી 20 રૂપિયા આપણે મળી ગયા છે ભંગાર કિંમત પેટે, અને બાકીના જે 76 રૂપિયા છે એ આપણે નુકસાન જશે. આથી આપણે અહીં લખશું નફા નુકસાન ખાતે અસામાન્ય નુકસાન. ત્યાર પછી મિત્રો આપણે અસામાન્ય વધારાનું ખાતું બનાવીએ તો ફોર્મેટ સેમ જ છે.
હવે આપણે સૌથી પહેલા એ આઈડેન્ટિફાઈ કરીએ કે અસામાન્ય વધારો 3 પ્રક્રિયા પૈકી કયા ખાતામાં હતો. તો પ્રક્રિયા એ અને સી બંનેમાં અસામાન્ય વધારો આપણે નોંધ્યો હતો. હવે બંને પ્રક્રિયામાં અસામાન્ય વધારો આપણે ઉધાર તરફ બતાવેલો હતો. આથી અસામાન્ય વધારાના ખાતામાં આ બંને ખાતા જે છે પ્રક્રિયાના ખાતા એ જમા તરફ આપણે બતાવશું. તો જમા તરફ પ્રક્રિયા એ ખાતે અને સી ખાતે. પ્રક્રિયા એમાં અસામાન્ય વધારાના 20 એકમો 260 લેખે છે એ જ અહીંયા મૂકશું. જ્યારે પ્રક્રિયા સીમાં 17 એકમો છે 680 લેખે એ અહીં આપણે રાખશું. હવે આપણે ઉધાર તરફ જઈએ. હવે મિત્રો આ અસામાન્ય વધારો છે, આ એકમો નોર્મલી સામાન્ય બગાડમાં ઇન્ક્લુડેડ હોય. હવે આ એકમો સારા છે એટલે કે સામાન્ય બગાડની અંદર આટલા એકમો ઓછા થશે, તેની ઘટ પડશે. આથી સામાન્ય બગાડમાંથી આટલા એકમો માંડી વાળવા પડશે ભંગાર કિંમત આપણે ધ્યાનમાં રાખીને. તો પેલા પ્રક્રિયા એમાં જોઈએ તો પ્રક્રિયા એમાં સામાન્ય બગાડની જે ઉપજ હતી એ પ્રતિ એકમ 3 રૂપિયા હતી. એટલે કે 20 એકમો છે અહીં વધારાના, તો 20 ગુણ્યા 3 એટલે 60 રૂપિયા આપણે પ્રક્રિયા એમાંથી માંડી વાળશું. જ્યારે પ્રક્રિયા સીમાં 6 રૂપિયા છે ભંગારની એકમ દીઠ કિંમત, તો 17 એકમો માટે કુલ 102 રૂપિયા આપણે માંડી વાળશું. હવે આપણે અસામાન્ય વધારાનું ખાતું બંધ કરીએ તો સૌથી પહેલા એકમો જોઈએ. તો એકમો બંને તરફ 37 ટોટલ આવી જશે. તો આ એકમોનું ખાનું બંધ થઈ જશે. ત્યાર પછી આપણે રકમ જોઈએ તો રકમમાં જમા તરફ વધારે છે 940. આ જે 940 રૂપિયા આપણે ઉધાર તરફ મૂકીએ. એ આ 940 માંથી 60 અને 102 રૂપિયા બાદ કરશો તો તફાવત આવશે 778 રૂપિયા. તો આ જે છે તફાવત એને આપણે અસામાન્ય નફો કહીશું અને એ નફા નુકસાન ખાતે આપણે ટ્રાન્સફર કરીશું. તો મિત્રો હવે લાસ્ટ સ્ટેપ જોઈએ કે આ પ્રક્રિયામાં ચોખ્ખો અસામાન્ય નફો થયો છે કે નુકસાન થયું છે. તો આપણે ઓબ્ઝર્વ કરતા ખ્યાલ આવે છે કે બે પ્રક્રિયામાં અસામાન્ય નફો છે. આથી અહીં અસામાન્ય નફાની રકમ વધારે છે 778 રૂપિયા. હવે તેમાંથી આપણે અસામાન્ય નુકસાન જે ઓછું છે 76 રૂપિયા તે બાદ કરશું. આથી અસામાન્ય નફા 778 માંથી અસામાન્ય નુકસાન 76 રૂપિયા બાદ કરશું તો ફાઇનલી નેટ એબનોર્મલ ગેઇન એટલે કે ચોખ્ખો અસામાન્ય નફો વધશે રૂપિયા 702.